નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર। રાજ્યમાં ઠંડીના માર વચ્ચે હવે ફરી એક વખત માવઠાનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે। 23 જાન્યુઆરીથી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કયા જિલ્લાઓમાં પડશે વધુ વરસાદ, કેટલું જોખમ થશે ખેડૂતોને, અને 25 જાન્યુઆરી બાદ શું કાતિલ ઠંડીનો રાઉન્ડ ફરી આવશે કે નહીં વગેરેની તમામ માહિતી જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। દર્શક મિત્રો, હાલનું હવામાન જોઈએ તો ગુજરાતમાં કેટલાક દિવસોથી ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે, જ્યારે હવામાનમાં ફરી હવે મોટો એક ફેરફાર થવાનો છે। હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર એક મોટી આફત બની રહ્યું છે, અને હવે આ સિસ્ટમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી આવે છે, અને તેની સીધી અસર ઉત્તર ભારત અને પશ્ચિમ ભારત પર પડે છે। આ વખતે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે, જેની અસર ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હી સુધી જોવા મળશે। હવે ગુજરાતમાં રેઇન ફોરેસ્ટ દ્વારા તારીખવાર આગાહી કરવામાં આવી છે, જેમાં 23 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટો છવાયો વરસાદ શરૂ થશે, જ્યારે 24 જાન્યુઆરીથી લઈને ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને પૂર્વ ગુજરાતમાં માવઠું થશે તથા ખેતીના પાકોને નુકસાનની શક્યતા છે, જ્યારે 25 જાન્યુઆરીથી માવઠાનો છેલ્લો રાઉન્ડ હશે અને વરસાદની તીવ્રતા ઓછી પરંતુ અસર વધારે કરશે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની શક્યતા નહિવત છે, પરંતુ હળવો વરસાદ પણ રવિ પાક માટે જોખમી બની શકે છે। દર્શક મિત્રો, ખેડૂતો માટે ખાસ ચેતવણી। મિત્રો, આ માવઠું ખાસ કરીને ઘઉં, જીરું, રાઈ, ચણા અને ડુંગળી જેવા પાકને નુકસાનકારક બની શકે છે। ખેડૂતો માટે ખાસ સલાહ: કાપણી લાયક પાક તાત્કાલિક કાઢી લો અને અનાજ ખુલ્લામાં ન મૂકો। પાણી ભરાવાની શક્યતા હોય તો તેવા ખેતરોમાં નિકાસની વ્યવસ્થા કરો। 25 જાન્યુઆરી બાદ માવઠાનો રાઉન્ડ પૂરો થયા બાદ ફરી એક વખત ઠંડીનો તીવ્ર રાઉન્ડ શરૂ થઈ શકે છે। કેટલાક જિલ્લાઓનું તાપમાનમાં જોઈએ તો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે તથા કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। દિલ્હી અને ઉત્તર ભારતની સ્થિતિ: દિલ્હીમાં હાલ ગાઢ ધુમ્મસ, તીવ્ર ઠંડી અને AQI 480 ને પાર છે। વિઝિબિલિટી 10 મીટરથી પણ ઓછી છે। લોકો ઠંડી અને પ્રદૂષણ બંનેનો માર સહન કરી રહ્યા છે। દર્શક મિત્રો, આવનારા દિવસો હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ખેડૂત મિત્રો, ખાસ ધ્યાન રાખજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને આવા અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો અને બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન। દર્શક મિત્રો, આ વિડીયોમાં આપવામાં આવેલી સમગ્ર માહિતી વિવિધ હવામાન અનુમાન અને જાહેર સ્ત્રોતો પર આધારિત છે। હવામાન સમય પ્રમાણે ફેરફાર થઈ શકે છે। આ ચેનલ કોઈ પણ વિભાગ સાથે સંકળાયેલી નથી।